સાંભળી રહ્યા છો રવિ તમારી સાથે છે અને આ શોનું નામ છે કેમ્પસ ટોક. સાયબર સિક્યુરિટી પ્રોટેક્ટર્સમાંથી અત્યારે અમે સીધો શો આ લાઈવ કરી રહ્યા છીએ તમારી સાથે અને તમને ઘણા બધા સવાલો એવા હશે જે તમે પણ અમારી સાથે શેર કર્યા છે, જેમાંથી એક સૌથી વધારે વાયરલ ક્વેશ્ચન જેને કહી શકાય એવો ક્વેશ્ચન એટલે કે રેન્સમવેર. જેટલા લોકો આઈટીમાં અત્યારે અભ્યાસ કરી રહ્યા છે એ લોકોને તો વધારે આઈડિયા હશે કે રેન્સમવેર શું છે. બાકી જેટલા લોકોએ ન્યૂઝપેપરમાં વાંચ્યું છે કે જે લોકોએ ટીવીમાં સાંભળ્યું હોય એ લોકોને પણ એવો સવાલ થતો હશે કે આ રેન્સમવેર શું છે. તો એ જે તમારો સવાલ છે એ અત્યારે મારે પૂછવો છે. તો ભાવેશ સર, મારે તમને આ સવાલ પૂછવો છે કે રેન્સમવેર ઘણી બધી વખત લોકોએ આની ચર્ચા કરી હશે, તો રેન્સમવેર એકચ્યુઅલમાં છે શું અને એનાથી આપણા ડેટાને શું ફરક પડતો હોય છે એ જણાવો. જનરલી અત્યારે ઘણા બધા લોકો સાથે આ બનાવ બની ગયો છે અત્યાર સુધીમાં, બટ રેન્સમવેર શું છે હજી સુધી ઘણા બધા લોકોને નથી ખબર. તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ કે રેન્સમવેર છે શું. તો રેન્સમવેર એક એવો વાયરસ છે જે લોકોને ટાર્ગેટ કરી અને તેને લાલચ આપી કે ઓફર આપીને એની સાથે જે કઈ એનો ડેટા છે એ ઇન્ક્રિપ્ટ કરવામાં આવતો. ઇન્ક્રિપ્ટ મતલબ એવું કે જે એક સ્પેસિફિક કીની મદદથી એક્સેસ કરી શકાય, તે સિવાય એક્સેસ ન કરી શકાય. તો આવા જે છે એ જનરલી ફ્રોડ છે જે વાયરસ થ્રુ થતા હોય છે. તો આ વાયરસને મેલ પર જે તે વિક્ટીમને મોકલવામાં આવે છે પીડીએફના માધ્યમથી. એક ઓફર પીડીએફ મોકલવામાં આવે છે જેની અંદર એક રેન્સમવેરને બાઇન્ડ કરી આપવામાં આવે છે જેથી કરીને બેકગ્રાઉન્ડમાં રન થાય છે. એટલે જ્યારે કોમન પબ્લિક આ પીડીએફને એક્સેસ કરે છે ત્યારે એની સાથોસાથ આ જે વાયરસ છે એ બાઇન્ડ થયેલો છે એક્ટિવેટ થઈ જાય છે. તો એની મદદથી એના કોમ્પ્યુટરની અંદર જેટલો ડેટા છે એ ઇન્ક્રિપ્ટેડ ફોર્મમાં થઈ જાય છે અને એને એક સ્પેસિફિક કીની મદદથી જ એક્સેસ કરી શકાય જે હેકર્સ પાસે રહેલી હોય છે. તો આવા હેકર્સથી બચવા માટે કોમન પબ્લિકે પ્રિકોશન્સ લેવા માટે સૌથી પહેલા તો વિન્ડોઝને અપડેટેડ રાખવું જરૂરી છે કે લેટેસ્ટ વિન્ડોઝ અપડેટ આવ્યું અને આપણે એને અપડેટ કરવું જોઈએ. ત્યાર પછી ઘણા બધા લોકોને એવું હોય છે કે આપણે એન્ટીવાયરસ રાખીએ તો એનાથી ફરક પડશે, બટ વિન્ડોઝ એની એક ઇનબિલ્ટ ફંક્શનાલિટીની અંદર વિન્ડોઝ ડિફેન્ડર નામનું એક એન્ટીવાયરસ આપે છે જેને આપણે ઓલવેઝ ઓન કરી રાખવું જરૂરી છે જેથી આવા રેન્સમવેરના અટેકથી બચી શકાય છે. ખરેખર બહુ જ સારી અને સાચી વાત કીધી. ઘણા બધા લોકોને એવો સવાલ હશે કે યાર અમે તો મોંઘો એન્ટીવાયરસ યુઝ કરીએ તો, પણ એ બધું સરે એક સાથે તમને કહી દીધું કે જો તમે વિન્ડોઝ ડિફેન્ડરને ઇનેબલ રાખશો તો તમારા પીસી ઉપર કદાચ રેન્સમવેરનો અટેક થતો અટકી જશે. સાંભળી રહ્યા છો 94.3 FM, રવિ તમારી સાથે છે. ગુડ આફ્ટરનૂન.